આવરણ હોય છે। આ નસકોરાનું કાર્ય શું છે તેની વાત કરીએ તો નસકોરાનો નીચલો ભાગ છે તે શ્વાસોચ્છ્વાસ માટે જરૂરી છે અને ઉપરનો જે ભાગ છે તે ગંધના જ્ઞાન માટે ઉપયોગી બને છે। હવે ગંધ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા આપણે કેવી રીતે અનુભવી શકીએ છીએ તેની ચર્ચા કરીએ। ગંધ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા ઘણી જટિલ છે। નાકના પોલાણમાં કોકા નામના 3 હાડકાઓ આવેલા છે। તેમાંથી ઉપલા 2 હાડકાની નીચે ખાસ પ્રકારની આંતરત્વચાનું પડ હોય છે। ત્યાં મગજના પહેલા મજ્જાતંતુના છેડા પથરાયેલા હોય છે। આ ઉપરાંત ગંધ ગ્રહણ કરનારા ગંધગ્રાહકો શ્લેષ્મ પડમાં આવેલા છે અને આ ગંધગ્રાહકો મગજ તરફ જતા ચેતાતંતુઓ સાથે જોડાયેલા છે। નસકોરાના ઉપરના ભાગે શ્લેષ્મ ગ્રંથિઓ આવેલી છે અને તેમાંથી શ્લેષ્મ નામનો રસ છે એ સ્ત્રવિત થાય છે। ગંધવાળી ચીજોમાંથી જે અદૃશ્ય અતિ સૂક્ષ્મ વાયુરૂપ કણો નીકળે છે તે વાયુરૂપ કણો શ્લેષ્મની અંદર આવીને ભળે છે। ત્યાંથી ધ્રાણતંતુઓના છેડા ઉપર જાય છે। તે ધ્રાણતંતુઓ ઉત્તેજાય છે અને ઉત્તેજનાથી શરૂ થયેલો ચેતાપ્રવાહ મગજમાં આવેલા ધ્રાણ કેન્દ્રની અંદર પહોંચે છે। ત્યાં આપણને ધ્રાણ એટલે કે ગંધનું સંવેદન થાય છે અને આપણું મગજ આ સંવેદનનું અર્થઘટન કરીને જે તે ગંધનું પ્રત્યક્ષીકરણ કરાવે છે। આ ઉપરાંત નાકની અંદર રહેલા વાળ પણ ગંધ સંવેદનની અંદર મહત્ત્વની ભૂમિકા ભજવે છે। ઉપરાઉપરી ઊંડો શ્વાસ લઈએ ત્યારે આપણને ગંધની માત્રા વધારે તીવ્રતાથી અનુભવાય છે, પરંતુ જો ધીમેથી શ્વાસ લઈએ તો ગંધની માત્રા વધુ તીવ્રતાથી આપણે અનુભવી શકતા નથી। ક્યારેક એવું બને છે કે ગંધ પ્રત્યક્ષીકરણ કરવામાં આપણને કેટલાક અવરોધ કે મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે। આવું શા માટે બને છે? તો કે ઘણી વખત શરદી જેવી બીમારીઓને પરિણામે આંતરત્વચાને સોજો ચડે છે અથવા તો આંતરત્વચા બહુ સૂકી થઈ જાય છે। ત્યારે પદાર્થના અતિ સૂક્ષ્મ કણો વરાળ રૂપે ઉપરના ભાગે જઈ શકતા નથી। તેથી આપણને ગંધ પ્રત્યક્ષીકરણ બરાબર થઈ શકતું નથી। ગંધ પ્રત્યક્ષીકરણનું માપન કેવી રીતે કરી શકાય? તો કે ગંધ સંવેદન કે પ્રત્યક્ષીકરણનું માપન કરવા માટે ગંધ માપક એટલે કે ઓલ્ફેક્ટોમીટર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમને આકૃતિની અંદર સ્લાઇડમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। ગંધ પ્રત્યક્ષીકરણ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ રહેલી છે। વર્તમાન સમયની અંદર આપણી પાસે જોઈએ તેટલી ગંધ પ્રત્યક્ષીકરણ વિશે માહિતી નથી, કારણ કે ગંધ પ્રત્યક્ષીકરણ વિશે સંશોધનો પ્રમાણમાં ઘણા ઓછા થયા છે। આમ છતાં ગંધ પ્રત્યક્ષીકરણ છે બહુ જટિલ પ્રક્રિયા છે। કેવી રીતે ગંધ પ્રત્યક્ષીકરણ થાય છે તે અંગે વિદ્યુત ઉદ્દીપન દ્વારા અને અન્ય રીતે ઘણા બધા પ્રયોગો થયા છે। ગંધ ગ્રાહકો છે એ કેવી રીતે મગજના ચેતાતંતુઓને અસર પહોંચાડે છે અને કેવી રીતે ચેતાપ્રવાહનું વહન ધ્રાણ કેન્દ્રો સુધી થાય છે તે અંગે ઘણા સિદ્ધાંતો પ્રચલિત છે, પરંતુ કોઈ એક સિદ્ધાંતને આપણે સ્વીકારી શકીએ તેમ નથી। સામાન્ય રીતે સ્વીકૃત સિદ્ધાંત એવો છે કે અમુક ગંધ ઉદ્દીપનો અમુક ચેતાતંતુઓ અનુભવે છે, એટલે કે અમુક ચેતાતંતુઓ અમુક જ પ્રકારના ગંધના ઉદ્દીપનોથી ઉત્તેજિત થાય છે। ગંધના ચેતાતંતુમાં વિશિષ્ટીકરણ જોવા મળે છે। હવે પ્રશ્ન એ છે કે કયા ગંધ જીવો છે એ સૌથી તીવ્ર પ્રમાણની અંદર ગંધ પ્રત્યક્ષીકરણ અનુભવી શકે છે? મનુષ્ય છે તેની ધ્રાણેન્દ્રિય ખૂબ જ તીવ્ર જોવા મળે છે। આમ છતાં મનુષ્ય કરતાં કૂતરા, કીડી, મધમાખી, વેલ માછલી વગેરે જીવોની અંદર ધ્રાણેન્દ્રિય વધારે તીક્ષ્ણ જોવા મળે છે। ગંધ સંવેદન અંગે આપણે ઘણી વખત અનુકૂલન સાધવાનું હોય છે। માણસની ધ્રાણેન્દ્રિય ઝડપથી થાકી જાય છે। તે લાંબા સમય સુધી સતત ગંધ લે તો તે ગંધ પારખવાની શક્તિ નાશ પામે છે। સામાન્ય રીતે જોઈએ તો કોઈ ગંધવાળા ઓરડાની અંદર આપણે જઈએ
તો થોડી મિનિટ સુધી આપણે તે ગંધનો તીવ્ર પ્રમાણમાં અનુભવ કરી શકીએ છીએ, પરંતુ થોડી જ મિનિટોની અંદર તે ગંધ જાણે અદૃશ્ય થઈ ગઈ હોય અથવા ઓછી થઈ ગઈ હોય તેવું આપણે અનુભવીએ છીએ. એટલે સંશોધન એવું બતાવે છે કે તીવ્ર ગંધ અનુભવ્યા પછી મનુષ્ય 10થી 15 મિનિટમાં તે ગંધનો અનુભવ મંદ પ્રમાણમાં કરી શકે છે. સામાન્ય રીતે સાદી ગંધોથી માનવી 1થી 6 મિનિટની અંદર ટેવાઈ જાય છે. માનવી ઉપર ગંધની કેવી અસરો જોવા મળે છે તે અંગે પણ ઘણા બધા સંશોધનો થયા છે. સંશોધન દ્વારા થયેલા કેટલાક પરિણામો જોઈએ તો માનવી પર ગંધની વિશિષ્ટ પ્રકારની અસરો જોવા મળે છે. પહેલી અસર એવી છે કે ગંધ છે માનવીની સ્મૃતિને સતેજ કરે છે. કેટલીક બીમારીઓની અંદર ચોક્કસ પ્રકારની ગંધ એટલે કે સુગંધનો ઉપયોગ કરીને વ્યક્તિની બીમારીને દૂર કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે. જાતીય ઉત્તેજના પેદા કરવામાં ગંધ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એવી જ રીતે સારી ગંધ છે વ્યક્તિને પ્રસન્નતા આપે છે અને કેટલીક વખત ગંધ છે ભયજનક પરિસ્થિતિથી વ્યક્તિને બચાવે છે. જેમ કે કોઈ જગ્યાએ ગેસ લીકેજની ઘટના બની હોય તો ગેસની ગંધને પરિણામે વ્યક્તિ ત્યાંથી પોતાની જાતને સલામત સ્થળે ખસેડી દેશે અને ભયજનક પરિસ્થિતિથી બચી જાય છે. ગંધ પ્રત્યક્ષીકરણની અંદર કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગંધ પ્રત્યક્ષીકરણને માપવા માટે પ્રયોગશાળાની અંદર કેટલીક મુશ્કેલીઓ અનુભવાય છે, જેની અંદર હવામાં વહેતી અન્ય પ્રકારની ગંધ, હવાની ગતિ, ગંધવાહકો સુધી ગંધ કેટલી માત્રામાં પહોંચે છે તે બાબત અને શ્વાસ ઉચ્છ્વાસ ટૂંકો છે કે ઊંડો વગેરે બાબતો ગંધ પ્રત્યક્ષીકરણના માપનની અંદર મુશ્કેલીઓ સર્જતી હોય તેવું સંશોધનની અંદર જોવા મળ્યું છે. હવે પછી આપણે બીજા પ્રત્યક્ષીકરણ વિશે વાત કરીએ, જેને સ્વાદ પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. સ્વાદ પ્રત્યક્ષીકરણ આપણે જીભ નામની ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. જીભની રચનાને આપણે વિશેષ રીતે જોઈએ તો સ્વાદ છે તેનો અનુભવ કરવા માટે જીભ છે તે સ્નાયુઓની બનેલી છે. તે મોંની બખોલમાં નીચલી બાજુએ હોય છે. તેનું મૂળ પાછળના શ્વાસ માર્ગના પડદાને અને જીહ્વાસ્થિને જકડાયેલું છે, પરંતુ તેની બંને બાજુ અને આગલો છેડો છૂટા હોય છે. જીભના સ્નાયુ પર આંતરત્વચાનું આવરણ આવેલું હોય છે. આ આવરણ નીચલી બાજુએ લીસું છે, પરંતુ ઉપલી બાજુએ કાંટા જેવી ઉપસેલી અનેક નાની નાની ત્વચાઓ દેખાય છે અને તેને કારણે જીભની ઉપલી સપાટી ખરબચડી દેખાય છે, જેને પેપીલી તરીકે ઓળખવામાં આવે છે. સ્વાદ પ્રત્યક્ષીકરણ કેવી રીતે થાય છે તેની વાત કરીએ. સ્વાદ પ્રત્યક્ષીકરણ મુખ્યત્વે આપણે જીભ દ્વારા અનુભવીએ છીએ, પરંતુ સ્વાદ પ્રત્યક્ષીકરણ થવા માટે જીભ ઉપરાંત તાળવું, પડજીભ, ગળાનો શરૂઆતનો ભાગ, કાકડા અને કંઠનળી પણ મદદરૂપ બને છે. મનુષ્ય છે એ વિવિધ પ્રકારના સ્વાદ અનુભવી શકે છે, પરંતુ સંશોધન એવું બતાવે છે કે મનુષ્ય મુખ્યત્વે 4 પ્રકારના સ્વાદને અનુભવી શકે છે. તેમાં પહેલો સ્વાદ છે ખારો સ્વાદ, બીજો છે ખાટો, ત્રીજો છે મીઠો અને ચોથો છે કડવો. પરંતુ આયુર્વેદની અંદર તીખો અને તુરો સ્વાદ પણ મુખ્ય ગણવામાં આવે છે. બાકીના આપણે ઘણા જટિલ સ્વાદનો પણ અનુભવ કરીએ છીએ. તે બધા જ સ્વાદ આ મુખ્ય સ્વાદના મિશ્રણથી બનેલા જોવા મળે છે. હવે પ્રશ્ન એ થાય કે સ્વાદ સંવેદનના સ્થાનો કયા છે? તો જુદા જુદા સ્વાદ માટેના સ્થાન જીભની અંદર જુદી જુદી જગ્યાએ આવેલા છે, કારણ કે જુદા જુદા સ્વાદ માટે જીભ ઉપર જુદી જુદી સ્વાદ કલિકાઓ હોય છે. બધા જ પ્રકારની સ્વાદ કલિકાઓ જીભ ઉપર બધી જ જગ્યાએ પથરાયેલી હોતી નથી, પરંતુ વિશિષ્ટ પ્રકારની સ્વાદ કલિકાઓ જુદા જુદા ચોક્કસ સ્થાનો ઉપર ગોઠવાયેલી હોય છે. તો કઈ સ્વાદ કલિકાઓ કઈ જગ્યાએ જીભમાં ગોઠવાયેલી છે એ આકૃતિની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જેમાં જીભના ટેરવાથી મીઠો અને ખારો સ્વાદ આપણે સ્પષ્ટપણે પારખી શકીએ છીએ. જીભની બાજુની ધારો ઉપર ખાટો સ્વાદ વધારે તીવ્રતાથી ઓળખી શકાય છે. જીભના પાછલા ભાગમાં
કડવો સ્વાદ વધુ તીવ્રતાથી અનુભવાય છે, પરંતુ જીભના મધ્ય ભાગમાં સ્વાદ સંવેદન થતું નથી. સ્વાદ પ્રત્યક્ષીકરણ આપણે કેવી રીતે કરી શકીએ છીએ તેની પ્રક્રિયા આપણે જોઈએ. આપણે આગળ જોયું તેમ જીભ ઉપર ઉપસેલા ભાગને પેપીલી કહે છે. આ પેપીલી જીભના આગલા 2/3 ભાગ ઉપર જ હોય છે અને દરેક પેપીલીના અંદરના ભાગમાં સ્વાદના ગ્રાહક તંતુઓ આવેલા હોય છે. પેપીલીના મુખ્ય 3 પ્રકાર પડે છે: સરકમવિલેટ પેપીલી, ફંગીફોર્મ પેપીલી અને ફિલીફોર્મ પેપીલી. આ ત્રણેય પ્રકારની પેપીલીમાં સ્વાદ કલિકા નામની એક ખાસ પ્રકારની પેશીના ઝુમખા હોય છે અને તેમાં સ્વાદ ગ્રાહક કોષો કે મજ્જાતંતુઓ આવેલા છે. સ્વાદ પ્રત્યક્ષીકરણ માટે જે વસ્તુનો સ્વાદ જાણવો હોય તે પદાર્થ મોંમાં ઓગળવો અત્યંત જરૂરી છે. આ ઓગળી ગયેલો પદાર્થ સ્વાદ કલિકાને ઉત્તેજિત કરે છે. ઉત્તેજિત થયેલો મજ્જા પ્રવાહ સ્વાદના મજ્જાતંતુઓ દ્વારા મગજના સ્વાદ કેન્દ્રમાં જાય છે અને તે કેન્દ્રની અંદર આપણને સ્વાદ સંવેદનનો અનુભવ થાય છે. સ્વાદ સંવેદન અનુભવ્યા પછી મગજ અર્થઘટન કરે છે અને ચોક્કસ પ્રકારના સ્વાદનું આપણે પ્રત્યક્ષીકરણ કરી શકીએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે સ્વાદ પ્રત્યક્ષીકરણ માટે કઈ કઈ બાબતો જરૂરી છે? તો કે સ્વાદ સંવેદન કે પ્રત્યક્ષીકરણ થવા માટે કેટલીક બાબતો અત્યંત મહત્ત્વની છે. તેમાં પહેલી બાબત છે જ્ઞાન તંતુ અને જ્ઞાન કેન્દ્રનું હોવું જરૂરી છે. બીજી બાબત છે પ્રવાહી રૂપમાં સ્વાદિષ્ટ પદાર્થ. જો પદાર્થ છે એ મોંની લાળમાં ઓગળે નહીં તો પદાર્થનું સંવેદન સ્વાદ તરીકે અનુભવાતું નથી. ત્રીજી બાબત છે મોઢાનું 98થી 100 અંશ જેટલું ઉષ્ણતામાન. ચોથી બાબત છે જીભ ઉપર ભીનાશ. જો આમાંથી કોઈ એક બાબત ન હોય તો સ્વાદ પ્રત્યક્ષીકરણ થતું નથી. દાખલા તરીકે મોંના કેટલાક કેન્સરની અંદર દર્દીઓ છે તેને લાળ ગ્રંથિઓ પર વિપરીત અસર થતી હોય છે, જેને પરિણામે કેન્સરની સારવાર દરમિયાન જીભ ઉપરની ભીનાશ જતી રહેવાને પરિણામે આવા દર્દીઓને સ્વાદનું સંવેદન અને તેને કારણે સ્વાદ પ્રત્યક્ષીકરણ અનુભવાતું નથી. ગંધ અને સ્વાદ પ્રત્યક્ષીકરણ વચ્ચે કેટલોક સંબંધ રહેલો છે. બંને ગ્રંથિઓ એકબીજાના સહકારથી કાર્ય કરે છે. ગંધ અને સ્વાદ પારખવાની જે ઇન્દ્રિયો છે તે એકબીજા સાથે સંકળાયેલી છે. ખોરાક જ્યારે ચાવતા હોઈએ ત્યારે એમાંથી ઉત્પન્ન થતી સોડમ છે તે પદાર્થને વધારે સ્વાદિષ્ટ બનાવે છે અને આપણે ખોરાકનો સ્વાદ બહુ સારી રીતે માણી શકીએ છીએ. જીભ છે તે સ્વાદ પારખવાનું કાર્ય કરે છે. એ ઉપરાંત જીભ છે બીજા અન્ય પણ કાર્યો કરે છે, કારણ કે જીભ ઉપર ત્વચાનું આવરણ પણ આવેલું હોય છે, જેને પરિણામે સ્વાદ પ્રત્યક્ષીકરણ ઉપરાંત જીભ ગરમી, ઠંડી, દબાણ અને દર્દનું જ્ઞાન પણ કરાવે છે. આ બંને પ્રત્યક્ષીકરણ છે તે રાસાયણિક પ્રત્યક્ષીકરણ હતા. આ બંને પ્રત્યક્ષીકરણ પછી આપણે ત્વચાકીય પ્રત્યક્ષીકરણ વિશે ચર્ચા કરીએ. ત્વચાકીય પ્રત્યક્ષીકરણ માટે ત્વચા એ એક ઇન્દ્રિય છે, પરંતુ ગંધ, સ્વાદ કે શ્રવણ પ્રત્યક્ષીકરણની ઇન્દ્રિયોની જેમ ત્વચાકીય કે સ્પર્શ પ્રત્યક્ષીકરણની ઇન્દ્રિય શરીરના કોઈ એક વિશિષ્ટ ભાગમાં હોતી નથી, પરંતુ તે સમગ્ર શરીર પરની ચામડી તથા નાક અને મોંની આંતર ત્વચાની બનેલી છે. ત્વચાની રચના કેવી હોય છે તે આપણે ફોટોગ્રાફ્સની અંદર સ્પષ્ટ રીતે જોઈએ. તેની અંદર કઈ કઈ બાબતો રહેલી છે તો ત્વચાની રચનાની અંદર બાહ્ય ત્વચા, આંતર ત્વચા, પેપીલી, સ્પર્શ ગોલક, પ્રસ્વેદ ગ્રંથિઓ, મજ્જાતંતુના ઝીણા છેડા, વાળની ગ્રંથિ, વાળનું મૂળ, ચામડીની બહાર આવેલો વાળનો ભાગ, રક્તવાહિની, ચરબીની પેશીઓ અને ચામડીને રંગ પ્રદાન કરતા પિગમેન્ટ છે તેનો સમાવેશ થાય છે. ચામડીની રચના છે અત્યંત જટિલ પ્રકારની છે. ચામડી દ્વારા આપણે વિવિધ પ્રકારના સંવેદનનો અનુભવ કરી શકીએ છીએ. ચામડી દ્વારા મુખ્યત્વે આપણે 4 પ્રકારના સંવેદન અનુભવીએ છીએ: સ્પર્શ સંવેદન,
વેદના, ઉષ્ણતા, શીતળતા. આ 4 સંવેદન માટે કોઈ ચોક્કસ નિશ્ચિત સ્થાન શરીરના અમુક ભાગની અંદર હોતું નથી. આમ છતાં કોઈ એક સંવેદન છે શરીરના કોઈ ચોક્કસ ભાગની અંદર વધારે તીવ્રતાથી અનુભવાય છે. જેમ કે સ્પર્શ કે દબાણ માટેનું સંવેદન શરીરના ચત્તા ભાગની અંદર વધારે અનુભવાય છે, જ્યારે આંખના પોપચા, નાકની ત્વચા, હોઠ વગેરે ભાગો ઉપર વેદના બિંદુઓ હોવાને પરિણામે ત્યાં વેદનાનું સંવેદન વધારે તીવ્રતાથી થાય છે. ગાલ, ગળું, છાતીની ચામડી, જીભનું ટેરવું વગેરે ભાગો પર ઉષ્ણતાના બિંદુ વધારે આવેલા હોવાને પરિણામે ત્યાં ઉષ્ણતાનું સંવેદન વધારે તીવ્ર પ્રમાણમાં થાય છે. હવે સમગ્ર શરીરની ત્વચા એક સરખા પ્રમાણમાં સંવેદનશીલતા ધરાવતી નથી. સામાન્ય રીતે દરેક જગ્યાએ સંવેદનશીલતા ત્વચાની જુદી જુદી જોવા મળે છે, પરંતુ જાડી ત્વચા કરતાં પાતળી ત્વચા પર સંવેદનશીલતા વધુ જોવા મળે છે. પરંતુ શરીરના કેટલાક ભાગો એવા છે કે જ્યાં ત્વચા વધુ સંવેદનશીલ જોવા મળે છે. આવા ભાગોની અંદર હોઠ, ગાલ, જનેન્દ્રિયની ત્વચા, પડખાની ત્વચા, જીભનું ટેરવું, હાથની આંગળીના ટેરવા વગેરે ભાગોની ત્વચા પ્રમાણમાં વધારે સંવેદનશીલતા ધરાવે છે, જ્યારે પીઠ પરની ચામડીની સંવેદનશીલતા ઓછી હોય છે. હવે આપણે જોઈએ કે સ્પર્શ પ્રત્યક્ષીકરણ કેવી રીતે થાય છે. તે માટે ત્વચાના આવરણ છે તેના વિશે સમજણ મેળવવી જરૂરી છે. ત્વચાના મુખ્ય 3 આવરણ છે. 1 બાહ્ય આવરણ, 2 મધ્ય આવરણ અને 3 આંતર આવરણ. હવે આ 3 આવરણો અને ચામડીની આંતરિક રચા છે તેને પરિણામે આપણે સ્પર્શ પ્રત્યક્ષીકરણ કેવી રીતે કરી શકીએ છીએ તેને વિગતવાર સમજીએ. સ્પર્શ પ્રત્યક્ષીકરણ માટે શરીરની આંતર ત્વચામાં મજ્જાતંતુઓનું જાળું પથરાયેલું છે. આ ત્વચા ઉપર પેપિલી નામના ઉપસેલા ભાગો છે. પેપિલીમાં આવેલા મજ્જાતંતુના જાડા છેડાને સ્પર્શ ગોલક તરીકે ઓળખવામાં આવે છે. પદાર્થના દબાણથી આ સ્પર્શ ગોલક અને મજ્જાતંતુના બીજા ઝીણા છેડાઓ ઉત્તેજિત થાય છે. આ ઉત્તેજનથી મજ્જા પ્રવાહ સંવેદના વાહક મજ્જાતંતુઓ દ્વારા મગજના સંવેદના વાહક કેન્દ્ર છે ત્યાં પહોંચે છે અને ત્યારે આપણને સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. મગજ આ સ્પર્શ સંવેદનનું અર્થઘટન કરે છે ત્યારે ચોક્કસ પ્રકારના પદાર્થનું સ્પર્શ પ્રત્યક્ષીકરણ થાય છે. સ્પર્શ પ્રત્યક્ષીકરણ છે